નમસ્કાર. અંગ્રેજી શીખવું છે ને તો વોટથી સવાલ પૂછતા આવડવું જ જોઈએ. એ સૌથી અગત્યના શબ્દોમાંનો એક છે. તો આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એ જ શીખવા જઈ રહ્યા છીએ કે વોટવાળા પ્રશ્નો કેટલી આસાનીથી બનાવી શકાય. તૈયાર છો? ચાલો શરૂ કરીએ. જુઓ, સૌથી પહેલો અને સૌથી કોમન સવાલ, વોટ ઇઝ ધીસ? એટલે કે આ શું છે? યાદ આવ્યું? આપણે નાના હતા ત્યારે બસ આ જ પૂછ્યા કરતા હતા ને, દરેક વસ્તુ સામે આંગળી ચીંધીને. ખરેખર આ એક નાનકડો સવાલ જ છે જે આપણને આખી દુનિયા સમજવામાં મદદ કરે છે. આજે આપણે 5 મજેદાર સ્ટેપ્સમાં આ આખી વાત શીખીશું. સૌથી પહેલાં તો આપણે વોટને મળીશું. પછી એ સવાલ બનાવવાનો એક સિક્રેટ ફોર્મ્યુલા જાણીશું. એ પછી અલગ અલગ ટાઈમ મતલબ કે કાળમાં એનો ઉપયોગ કેવી રીતે થાય એ જોઈશું. થોડી પ્રેક્ટિસ તો કરવી જ પડશે ને. અને છેલ્લે હું તમને એક માસ્ટર કી આપીશ. પછી તમે ક્યારેય નહીં ભૂલો. તો ચાલો સૌથી પહેલા સ્ટેપ પર જઈએ અને મળીએ આપણા આજના હીરો વોટને. આ આપણું સૌથી પહેલું અને સૌથી ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ બ્લોક છે. તો આ વોટ છે શું? બરાબર, સિમ્પલ છે. ગુજરાતીમાં જેમ આપણે કહીએ છીએ ને, શું અથવા કઈ વસ્તુ, બસ એ જ છે વોટ. જ્યારે પણ કોઈ વસ્તુ, કોઈ એક્શન કે પછી કોઈ માહિતી વિશે પૂછવું હોય ને, ત્યારે આ શબ્દ કામ લાગે છે. છે ને એકદમ સહેલું? ઓકે, હવે આવે છે સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ. પ્રશ્ન બનાવવાની એક સિક્રેટ ટ્રીક. આ છે ને એક જાદુઈ ફોર્મ્યુલા જેવું છે. તમે કોઈ પણ સાદું વાક્ય લો અને આ ફોર્મ્યુલા વાપરો એટલે તરત જ એ એક સવાલ બની જશે. અને આ ફોર્મ્યુલામાં છે માત્ર 3 સિમ્પલ સ્ટેપ્સ. ધ્યાનથી સાંભળજો. પહેલું સ્ટેપ, વાક્યમાં જે વસ્તુ છે એટલે કે જે ઓબ્જેક્ટ છે એને શોધી કાઢો. બીજું સ્ટેપ, એ વસ્તુને વાક્યમાંથી કાઢી નાખો. અને ત્રીજું અને છેલ્લું સ્ટેપ, વાક્યની એકદમ શરૂઆતમાં વોટ લગાવી દો. બસ થઈ ગયું. ચાલો હવે આને એક ઉદાહરણ સાથે ટ્રાય કરીએ. જુઓ, આપણી પાસે એક વાક્ય છે, રિયા ઇઝ ઇટિંગ અ મેંગો. એટલે કે રિયા કેરી ખાઈ રહી છે. હવે આપણો પહેલો સ્ટેપ શું હતો? વસ્તુ શોધવાની. તો આમાં વસ્તુ શું છે વિચારો? એકદમ સાચું, અ મેંગો એટલે કે કેરી. હવે આપણા બીજા અને ત્રીજા સ્ટેપ. એ મેંગોને હટાવી દો અને શરૂઆતમાં મૂકો વોટ. અને જુઓ જાદુ, આપણો સવાલ તૈયાર છે. વોટ ઇઝ રિયા ઇટિંગ? મતલબ કે રિયા શું ખાઈ રહી છે. જોયું કેટલું સિમ્પલ છે? બહુ સરસ. હવે આપણે થોડું આગળ વધીએ. સૌથી સારી વાત એ છે કે આ જ ફોર્મ્યુલા છે ને એ પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર એટલે કે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ ત્રણેયમાં કામ લાગે છે. બસ અમુક નાના નાના ફેરફાર કરવા પડે. ચાલો જોઈએ એ કેવી રીતે થાય છે. સૌથી પહેલાં વાત કરીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની એટલે કે સાદા વર્તમાનકાળની. આનો નિયમ છે વોટ પછી ડુ કે ડઝ આવે, પછી સબ્જેક્ટ અને પછી વર્બ. જેમ કે વાક્ય છે દે પ્લે ક્રિકેટ. અહીં વસ્તુ છે ક્રિકેટ. એને હટાવીને નિયમ પ્રમાણે સવાલ બનાવીએ તો શું બને? વોટ ડુ દે પ્લે? હવે વાત કરીએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની. મતલબ કે કોઈ ક્રિયા અત્યારે આ જ સમયે થઈ રહી છે. અહીંયા નિયમ થોડો બદલાય છે. વોટ પછી ઇઝ, એમ કે આર આવે, પછી સબ્જેક્ટ અને ક્રિયાપદની પાછળ લાગે આઈએનજી. જેમ કે વાક્ય છે હી ઇઝ રાઇટિંગ. તો એનો સવાલ શું બનશે? વોટ ઇઝ હી રાઇટિંગ? હવે જઈએ ભૂતકાળમાં એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. અહીંયા એક નવો મિત્ર આવે છે અને એ છે ડીડ. નિયમ છે વોટ પ્લસ ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા એક ખાસ વાત યાદ રાખજો. જેવું વાક્યમાં ડીડ આવે ને એટલે ક્રિયાપદ એના મૂળ રૂપમાં પાછું આવી જાય. જેમ કે રવિ બોટ અ પેન. અહીં બોટ એ ભૂતકાળનું રૂપ છે પણ સવાલ બનશે વોટ ડીડ રવિ બાય? જોયું, બોટનું બાય થઈ ગયું. આ બહુ જરૂરી છે. ઓકે, હવે એવી ક્રિયા જે ભૂતકાળમાં ચાલી રહી હતી એને કહેવાય પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અહીંયા આપણે વોઝ અથવા વરનો ઉપયોગ કરીશું. ઉદાહરણ તરીકે શી વોઝ રીડિંગ. આનો સવાલ બને વોટ વોઝ શી રીડિંગ? આ એકદમ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ જેવું જ છે. ફરક એટલો જ કે ઇઝ આરની જગ્યાએ વોઝ વર આવી જાય છે. અને છેલ્લે ભવિષ્યકાળ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ. અને આ તો સૌથી સહેલો છે. અહીંયા બસ એક જ શબ્દ યાદ રાખવાનો છે, વિલ. નિયમ છે વોટ પ્લસ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદ. દાખલા તરીકે હી વિલ બાય અ કાર. આનો સવાલ બનશે વોટ વિલ હી બાય? બસ.
ચાલો ભાઈ, હવે ઘણું બધું શીખી લીધું, તો હવે સમય છે થોડી પ્રેક્ટિસ કરવાનો. જોઈએ તમને કેટલું યાદ રહ્યું. તૈયાર છો ને? સારું, તો પહેલું વાક્ય છે ધ ગર્લ ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. વિચારો, આનો વોટવાળો સવાલ કેવી રીતે બનશે? કયો કાર્ડ છે એ પણ વિચારજો. ચાલો હું જવાબ આપું. સાચો જવાબ છે વોટ ઇઝ ધ ગર્લ ડ્રોઈંગ. ઓકે, હવે એક ભૂતકાળનું વાક્ય લઈએ. વાક્ય છે ધ ટીચર સેડ સમથિંગ. આનો સવાલ શું બનશે? યાદ કરજો, ભૂતકાળમાં કયો શબ્દ વાપરવાનો છે. બરાબર, જવાબ છે વોટ ડીડ ધ ટીચર સે. ખૂબ સરસ, તમે એકદમ બરાબર પકડી રહ્યા છો. વાહ, બહુ સરસ પ્રેક્ટિસ કરી. અને હવે જેમ મેં વચન આપ્યું હતું, સમય છે માસ્ટર કીનો. આ એક એવી જાદુઈ ચાવી છે જે બધા જ નિયમોને એક જ જગ્યાએ બતાવી દેશે, જેથી કન્ફ્યુઝન થાય જ નહીં. જુઓ આ ટેબલ. આમાં આપણે જે પણ શીખ્યા એ બધું જ એક જ જગ્યાએ છે. પ્રેઝન્ટ માટે ડુ અથવા ડઝ, કન્ટિન્યુઅસ માટે ઇઝ કે આર, પાસ્ટ માટે ડીડ અને ફ્યુચર માટે વિલ. મારી સલાહ છે કે આનો એક સ્ક્રીનશોટ લઈ લો. જ્યારે પણ રિવિઝન કરવું હશે ત્યારે બહુ કામ લાગશે. તો આટલી બધી વાતનો સાર શું નીકળ્યો? બસ એક જ લાઇનમાં. એ છે કે વાક્યમાંથી વસ્તુને શોધી કાઢો, એને બહાર ફેંકી દો અને શરૂઆતમાં લગાવી દો વોટ. બસ, બાકીનું બધું કામ એના હેલ્પિંગ વર્બ્સ એટલે કે એના મદદગારો ડુ, ડીડ, વિલ એ લોકો સંભાળી લેશે. તો હવે આ બધું શીખ્યા પછી વોટનો ઉપયોગ કરીને પહેલો સવાલ કયો પૂછી શકાય? વિચારજો. અને હા, સૌથી અગત્યની વાત, પ્રેક્ટિસ કરતા રહેજો. જેટલી વધારે પ્રેક્ટિસ એટલું જ અંગ્રેજી વધારે પાકું થશે.